ડાંગ જિલ્લામાં સતત 2 દિવસના અનરાધાર વરસાદે પ્રકૃતિને નવું રૂપ આપ્યું છે। લોકમાતા અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ, જેના કેચમેન્ટ એરિયામાં ધોધ અને ઝરણા શોભી ઉઠ્યા। સુબીર તાલુકાના શિંગણા ગામ નજીકનો યુટર્ન પોઈન્ટ, જે સ્થાનિકોમાં વનદેવીનો નેકલેસ તરીકે ઓળખાય છે, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો। ગીરા નદીનો ધસમસતો પ્રવાહ લીલેછમ વનરાઈ સાથે જાણે વનદેવીના ગળાનો સોનેરી હાર લાગે છે। ગુજરાતનો સૌથી ઊંચો ગીરા ધોધ અને યુટર્ન પોઈન્ટનો નયનરમ્ય નજારો પ્રકૃતિ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરે છે। કંઈક અલગ જ મજા હોય છે। તો આજે સવારે હું બરોડાથી આવ્યો છું અહીંયા સ્પેશિયલ ડાંગ જિલ્લામાં ફરવા માટે। અત્યારે હું યુ પોઈન્ટ પર છું, પણ ભયંકર માનવામાં ના આવે એવી જગ્યા અદ્ભુત છે। વરસાદ થોડો થોડો પડે છે, બંધ થાય છે, એકદમ નેચરલ એટમોસ્ફિયર છે, એકદમ શાંતિ છે। એમને એવું થાય કે કેરાલા કે કાશ્મીર જવાની જરૂર ના પડે એવી જગ્યા અત્યારે મને અહીંયા ફીલ થઈ રહ્યું છે। એટલે લોકોને પણ કહું કે ખરેખર તમે દૂર જતા પહેલાં આપણે નજીકનું કવર કરો।